ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાના રેશમી પરાઠા. તો રેશમી પરાઠા બનાવવા માટે જો મેડમ છે ને લોટ બાંધે છે. હવે એમાં લોટ લઈ લીધો, બટેટું એક નાખી દીધું છે, મીઠું છે, પાણી છે અને ધાણાભાજી છે. તો લોટ બાંધી લઈએ. જો આટલું મીઠું નાખવાનું આ ગામડાની રીત પ્રમાણે. પછી તમારે માપ સાઈઝમાં અડધી ચમચી આવે અને પછી ધાણાભાજી નાખી દેવાની. જો હજી ધાણાભાજી થોડીક જો આપણે લોટ ટૂંપીને હરખો વ્યવસ્થિત કરી લઈએ એટલે એના પરાઠા બને. તમે જોજો, મારે આ પહેલી વાર બને છે આવા પરાઠા, અને તમે પણ ટ્રાય કરજો. જો આવી રીતના હવે આ લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે વ્યવસ્થિત રીતે. જો આવી રીતે લોટ બાંધી લેવાનો, પછી એને 10 મિનિટ એને ઢાંકી દેવાનો આપણે. જો આપણે પરાઠા બનાવી છે વ્યવસ્થિત રીતે, રેશમી પરાઠા કહીએ અને તો આવી રીતના પહેલાં બનાવી લેવાનું. જો આપણે રેશમી પરાઠા બનાવી લીધા છે અને વણવાનું ચાલુ જ છે. તો હવે આપણે પહેલાં પકવવાની તૈયારી કરીએ. તો એના માટે આપણે તવી લઈ લીધી છે અને તવી આ ગેસ ચાલુ કરી દઈએ આપણે, એટલે તવી મંડે તપવા. તો જો આ આપણે પરાઠો નાખી દીધો વ્યવસ્થિત રીતે. હવે એને આપણે આમ છે ને પાકી જાય ને એટલે વારવાનું. આ રીતે પકાવવાનું. એટલે આ આપણા રેશમી પરાઠા તમે પણ ટ્રાય કરજો એકવાર. આ રીતે આપણે પરાઠા બને એક નંબર. તમે પણ આવી રીતના ટ્રાય કરજો. મસ્ત અને સારા લાગે. તો આવી રીતના બને છે આપણા પરાઠા, જો ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી. તમે પણ ટ્રાય કરજો આ રીતે. જો આ રીતના બને છે, જો આ રીતના. હજી તો આ તગે છે, બાકી જ્યાં આમ ભેગું કરી દો ને જે રીતના તો પણ હાઈ ક્લાસ થઈ જાય. જો છે ને, એટલે આવા પરાઠા તમે પણ ટ્રાય કરજો. જો આપણા પરાઠા મસ્ત બનીને તૈયાર. જો આ રીતે બની ગયા મસ્ત, અને એ પાછા એકદમ ક્રિસ્પી. તો હવે આપણે બધું હકેલી લઈએ. તો આ હતા આપણા ચોરસ પરાઠા, રેશમી પરાઠા કહીએ એ. આ રીતે બનાવી દીધા અને મસ્ત. જો આ 2-3 વાર મેં આમ કર્યું ને તો આખું જો આવી રીતના. અને ભેગું શાક છે, લસણવાળી ચટણી છે. આની સાથે તમે ચા પણ લઈ શકો અને દહીં પણ લઈ શકો, કે કોઈ એવી આઈટમથી તમે ચટણી બનાવી શકો. જો આ જો એકવાર તમે પણ બનાવશો. અને આ છે લસણવાળી ચટણી, બહુ ટેસ્ટ અને મજા આવે છે. અને એકદમ હાઈ ક્લાસ પરાઠા બને છે. તો તમે પણ એવી રીતના એકવાર ટ્રાય કરજો. જો આ ચટણી સાથે, શા સાથે, સબ્જી સાથે તમને સારું લાગે એમાં તમે ખાઈ શકો. તો હવે એકદમ ટેસ્ટી બને છે પરાઠા. તમે પણ ટ્રાય કરજો. અને અમારી રેસીપી કેવી લાગી, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને આવા વિડીયો નવા અમારા જોતા રહેજો.